તો આ તરફ પંજાબમાં ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની છે અને તેની અસર 12 જેટલા જિલ્લાઓમાં જોવા મળી રહી છે। જ્યાં સુધી ત્યાં ચોતરફ જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગુરદાસપુર, બનાલા, ફાઝિલકા, ફિરોઝપુર તેમજ કપૂરથલા, માનસા, પઠાણકોટ સહિતના જિલ્લાઓ પૂરની ઝપેટમાં આવ્યા છે। ગુરદાસપુરના ગ્રામીણ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ગુરદાસપુરના અસરગ્રસ્ત વિસ્તારો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો અસરગ્રસ્તો સુધી પહોંચી રહી છે। જરૂર પડે ત્યાં સેના અને એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકો માટે જરૂરી દવાઓ, ખાદ્ય સામગ્રી પણ પહોંચાડવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક દિવસોમાં વૃદ્ધો, બાળકો અને સગર્ભાનું પણ એનડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું છે। તો આ તરફ અમૃતસરના અજનાળામાં રોડ પર પાણી ફરી વળ્યા છે। કેટલાક વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગામડાઓ સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। તો ગામડાઓમાં પણ કેડસમાં પાણી ભરાઈ ગયા છે। પૂરના પાણીથી ઘરવખરીની સાથે અનાજ પલળી જતા જનજીવનને ભારે અસર પહોંચી છે। પંજાબમાં પૂરની સ્થિતિને લઈને સરકારની સાથે ખાનગી સંસ્થાઓ લોકોની વહારે આવી છે અને જરૂરી દવાઓ તેમજ ખાદ્ય સામગ્રીનું વિતરણ કરાઈ રહ્યું છે। ગુરુદ્વારા કમિટીઓ ઉપરાંત ફિલ્મી કલાકારો અને ગાયક કલાકારો પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રાહત સામગ્રીનું વિતરણ કરી રહ્યા છે। પંજાબની સાથે સાથે ચંડીગઢમાં પણ પૂરની અસર જોવા મળી રહી છે। જ્યારે ભારે વરસાદ બાદ સુખના તળાવ ઓવરફ્લો થયું। તંત્રએ તકેદારીના ભાગરૂપે સુખના તળાવના તમામ ફ્લડગેટ ખોલી દીધા છે। મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે।